ભરૂચની સેવાભાવી લોકો દ્વારા 50 બાળકોને ભૂખ્યા અને ભોજનના અંતર્ગત હવે ભોજન કરાવવાની જ્યોત જલાવી છે। જનસેવા એ જ પ્રભુ સેવા હોય છે, પરંતુ તમામ માનવી આ પંક્તિને સાર્થક કરી શકતા નથી। તેના માટે પણ કુદરતે કેટલાક લોકોને તાસીર આપી છે કે તેઓ આ પંક્તિને સાર્થક કરી શકે છે। ભરૂચમાં અનેકો એવી સંસ્થાઓ છે કે જે ભૂખ્યાઓને ભોજન પૂરું પાડી રહી છે। તે પૈકી જે ભરૂચમાં સેવાની વિચારધારા ધરાવતા જાનવીબેન દર્શન દ્વારા પોતાના ઘરે રસોઈ તૈયાર કરીને 50 જેટલા બાળકોને ઘરે બોલાવી રસોઈ પીરસી હતી અને ખરા અર્થમાં ભૂખ્યાઓને ભોજન પૂરું પાડ્યું હતું। કહેવાય છે ને કે જનસેવા એ જ પ્રભુ સેવા હોય છે। જો તમામ માનવી આ પંક્તિને સાર્થક કરતા થઈ જાય તો મનુષ્ય ક્યારે પણ દુઃખી ન રહે। તે જ પ્રકારે ભરૂચમાં સેવા કરવાની નીતિ ધરાવતા જાનવી દર્શન દ્વારા પોતાના ઘરે રસોઈ તૈયાર કરી 50 જેટલા બાળકોને ભોજન પૂરું પાડ્યું હતું। ભોજન એ કોઈ પણ વ્યક્તિના પાયાની જરૂરિયાત છે। તે વિચારને આગળ ધરાવીને આ મહિલા દ્વારા રોજ જરૂરિયાતમંદ હોય તેવા 50 જેટલા બાળકોને ઘરની બનાવેલી શુદ્ધ રસોઈ પીરસવામાં આવે છે, જેમાં તેમની મદદ માટે ભરૂચમાં જ રહેતા નિકુંજભાઈ પટેલ, ભાવિકાબેન પટેલ, પ્રતિભાબેન દેવેન્દ્રભાઈ પાટીલ, અપૂર્વાબેન ચિરાગભાઈ ચૌધરી, ઈશાબેન તારકભાઈ મહેતા તથા તમામ કામગીરીમાં સાથ આપતા હોય છે। હાલ તો તેઓએ 50 લોકોને ભોજન આપવાની શરૂઆત કરી છે અને આગામી દિવસમાં વધુમાં વધુ લોકો સુધી તેઓ ભોજન પહોંચાડી શકે તેવો ધ્યેય તેમણે રાખ્યો છે। ભવિષ્યમાં પણ તેઓ આ જ પ્રકારે વધુમાં વધુ લોકોને ભોજન પહોંચાડી શકે તે માટે કાર્ય કરશે એમ પણ તેઓ જણાવે છે।